સર આજે વિવાદ થયો ત્યારબાદ એક ઓડિયો સામે આવ્યો છે. એમાં જે આયોજક છે ને દેવાયત ખવડ બંને વચ્ચે સંવાદ થઈ રહ્યો છે. એમાં જે આયોજક છે તે કહી રહ્યા છે કે ભાઈ ન આવવાની બંને વાતચીત થઈ રહી છે. એમાં દેવાયત ખવડ તરફથી છેલ્લે આપણે પણ સાંભળ્યું છે કહેવામાં આવે છે કે ભાઈ હવે તો તૈયાર રહેજો, લડી લેવાનું છે અને ઝઘડો કરવાનો, ટૂંકમાં માથાકૂટ કરવાની વાત કરી રહ્યા છે. હકીકત કલાકાર એ સમાજના માણસ છે, એ વિવાદ સર્જે છે, બીજાના વિવાદ ઠારવાનું કામ હકીકત કલાકારનું છે. તો એક કલાકારને આ ભાષા કઈ રીતે શોભે? કદાચ સાચા ખોટા આપણે હજી નથી ખબર કોણ સાચું કે ખોટું હોઈ શકે, પરંતુ એક કલાકારને આવા શબ્દો આપણે પણ સાંભળ્યું હશે કે ભાઈ ગાળો ગાળી કરે છે કે આ રીતે કલાકારને આ શોભે છે સર, અને ક્યાંક ને ક્યાંક આ લોક સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે. જુઓ, હવે તો લોકોએ થોડીક અપેક્ષાઓ રાખવાની ઓછી કરી નાખી છે. પહેલા શું હતું, બધા આઇકોનિક માનતા. જે લોકોની પાસે જે કળા હોય, લોકો એવું ન માનતા કે આ કળા છે એટલે કે એની એ બધી જ રીતે એમાં બીજું કંઈ ખામી હોઈ શકે એવું માનતા નહીં. તમે ને હું અનેક નામો એવા જાણીએ છીએ લોક ડાયરાના કલાકારોના કે જેને તો પીધા પછી જ સૂર ખુલે. કેટલાક વર્ષો સુધી એવું લોકો માનતા જ નહીં. એને એમ જ લાગતું ઈશ્વરે આને એવો કંઠ આપ્યો છે કે રૂપાની ઘંટડી જાણે ઝણઝણતી હોય, અથવા તો તમારી જાણ ગોધુલી ટાણે રામ મંદિરના ચોરે જે રીતે ઝાલર ઝણઝણતી હોય એવો કંઠ આપ્યો છે. એટલે પરમાત્મા રીઝી ગયા, બીજી કાંઈ ખબર પડતી નહીં. એ જે અવગુણો હતા એ પેલા ઢાકો ડૂબો હતો, કારણ કે ત્યાં આટલું બધું મીડિયા ફ્રેન્ડલી નહોતું ને, આવો મોબાઈલ નહોતો અને આવી કોઈ વાત હતી નહીં. હવે તો તમે દિવસમાં કેટલી છીક ખાવ છો એ લોકોને ખબર પડી જાય, જેને લોકો સેલિબ્રિટીઝ કહે છે એવા લોકોની. જે દેવાયત ખવડથી માંડીને બધા તમે કહો, બિજરાદાન કહો કે કેટલાના નામ લ્યો અત્યારે સમજી લ્યો. પણ પહેલાંના જે કલાકારો હતા, જે રીતે તમે જુઓ ફિલ્મમાં પણ રાજકુમાર કે દિલીપ કુમાર કે અમિતાભ બચ્ચન કે પ્રેમ ચોપરા કે આ બધાની જે આઇકોનિક જે વ્યક્તિત્વ છે, હવે પછી કલાકારો મટીને જ ગયા એ રહ્યા. ફિલ્મ તો બધી હાથ પડે 70 બહાર પડે, પણ તમે જુઓ કોઈને એક ફિક્સ કે અસરાની એટલે અમુક સ્ટાઇલમાં જ બોલે, રાજકુમાર એટલે અમુક સ્ટાઇલમાં જ બોલે, દિલીપ કુમાર એટલે અમુક સ્ટાઇલમાં જ બોલે, પ્રેમ ચોપરા એટલે અમુક સ્ટાઇલમાં જ બોલે. ઈ જે છે એવું હવે કાં બીજા કોઈ કલાકારનું નથી થતું, કારણ કે એનું કંઈ નેઠું નથી. એ લોકો તાલીમ કાં તો એ આના દીકરા છે, ફિલ્મના હીરો હિરોઈનના છોકરા સંતાનો છે એટલે આવ્યા છે, અને કાં તો ગમે એમ કરીને ઘૂસી ગયા છે કાવડિયા હોવાને કારણે. પેલા બાઈ બોન હતા. એવી રીતે આ કલાકારો તમને કહું, બ્રિજરાદાન ભાઈ કહો કે ભાઈ બ્રિજરાદાન તો ઠીક ઈશ્વરદાનનું સંતાન છે એટલે એને તો વારસાગત મળેલું છે, પણ શરૂઆતના ફેસમાં એણે દેવાયતની સામે ઉતર્યા હતા ત્યારે એણે પણ આવા વિડીયો બહાર પાડીને જરાક ડખો કર્યો હતો, પછી એ સમજી ગયા, થોડીક ટીકા ટિપ્પણ થઈ તો સમજદાર વ્યક્તિત્વ છે એટલે એણે શું કર્યું, પછી ડાયરાના સ્ટેજ ઉપરથી બોલવાનું બંધ કરીને ઇન્ડિવિજ્યુઅલ વિડીયો ઉતાર્યો. પણ હવે વળી પાછો અત્યારે જે દેવાયત ખવડનું થયું એટલે એને જૂનું જખમ તાજું થયું એટલે એણે ટોણો મારવાનું બંધ ન કર્યું. એણે વળી પાછું ડાયરામાં કીધું અમે સંબંધ રાખનારા માણસો છે, પૈસાના નહીં, આમ કરીને એણે જાય. પણ ખરેખર શું કરવું જોઈએ ભાઈ, આ મંચ જે છે એ તમારી પાસેથી એટલે કે કલાકાર પાસેથી સારી સંસ્કૃતિની વાતો સાંભળવા લોકો આવે છે, તમારી કાણ નહીં. ઝઘડો જે છે ને કાણ જેવો છે. કોઈને તમે સાંભળ્યું, કોઈને કંઈક હાલો આપણે ઘરે આજ બધા શનિ રવિવારે ભેગા થઈએ ને મસ્તીની કાણ કરીએ, કોઈ કે કોઈને કાણ ગમે નહીં. લોકોને મોજ કરવી છે તો તમારે ત્યાં ડાયરામાં શું કામ આવે છે, બાપ અને દીકરી સાથે બેસીને માણી શકે એવું જગતનું એકમાત્ર જો મનોરંજન ક્યાંય હોય, મનોરંજન કયો કે ચિંતન રંજન કયો, એ આ લોક ડાયરો છે. બિલકુલ. આણદો કે પરમાણ દાને માણહે ફેર, એક લાખો દેતા ન મળે ને એક તાંબિયાના તેર. આ લોક સાહિત્યના દુનિયામાં અત્યારે આવા માણસો છે. શાહબુદ્દીન રાઠોડ, ભીખુદાન ગઢવી, તમે નારાયણ સ્વામી, તમે જુઓ આ કેટલાના નામ લો. અમે આજે એક આર્ટિકલ લખ્યો છે, એમાં અમે બધા દિગ્ગજોના નામ, કવિ દાદથી માંડીને કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, હેમુ ગઢવી, ધીરુ સરવૈયા, જેટલા બી આજ સુધીના જેટલા પણ થયા છે સાહેબ, એ લોકોએ ડાયરાના મંચની ગરિમાને જરાય ઝંખવાવા દીધી નથી. એ લોકોને ખબર છે, કારણ કે તમારે શૂરવીરતાની વાતો કરવાની છે ને લોકોમાં શૂરવીરતા ને શૌર્યતા, ધૈર્યતા, કરુણા, પ્રેમ, સંબંધ એની તમારે આરોપણ કરવાનું છે. તમારે તલવાર લઈને નીકળીને જ જવાનું, તમારે કાઠલા નથી પકડવાના. તમારે સમાજને એમ શિખામણ આપવાની છે કે ધારો કે કોઈ અબળા કે નબળા, એ લોકોને અબળા યા નબળા એ લોકોની ઉપર કોઈ જુલમ ગુજારતું હોય તો તમારામાં જે મર્દાનગી હોવી જોઈએ, માણસાઈની રીતે તમારે એનો પ્રતિકાર કરી અને જે તેને બચાવવાની વાત છે, આવી વાત કરવાની છે.
બધા તલવાર લઈને નીકળી જવાનું નહીં. જેમ અત્યારે દેવાય કે હાલે આવો મોરે મોરા ભટકાણીમાં છે ને હવે તો જોઈએ જ લેવું છે ને બાંધવું જ છે ને હું ફલાણો છું ને ઢીકણું છું ને હું એફિડેવિટ કરેલ નથી. આ બધા છીછરા ડાયલોગ્સ છે જે અત્યારે મીડિયામાં હાલી રહ્યા છે ધૂમ. અને એક વસ્તુ એ કહું, હું તો એમ કહું છું કે આ આપણે એટલે જ તમારો આ વિડીયો જેને જોવો હોય જોઈને જેને જે કેવું કે આપણે એમ કહીએ છીએ કે ભલા માણસ આવો ડખો બંધ કરો. બિલકુલ. આ તમે તો બાજતા બાજશો ને તમારી તો જે ઘટતી હોય ઘટે. અમારા લોક સાહિત્યની આબરૂ ઘટે છે. અને તમને કરોડો લોકો જે આઇકોનિક માને છે, કમસે કમ તમને આઈડલ માને છે, એની શ્રદ્ધા જે છે આહટ થાય છે. મોરારી બાપુએ કીધું હતું કે ભાઈ હું દાખલા આપણે ઘણી વખત વાતો કરીએ છીએ કે મોરારી બાપુ ઊભા ઊભા ભેળ ખાય તો ખરાબ લાગે, પાણીપુરી ખાય ન કે રોડ ઉપર, નહીતર એ કોઈ પાપ તો છે નહીં. દુકાન છે, પૈસા આપવા છે ને ખાવું છે, અને મોરારી બાપુ ક્યાં ભગવાન છે? પણ એ કે ન ખાઈ શકે. શું કામ? લોકોની શ્રદ્ધાને આહટ પહોંચે. એ બાપુને લોકો ભગવાન જેવા જ માને છે. તો એણે આ રોડ ઉપર ન ખવાય, એણે ઘરે બોલાવીને પછી ભલે હુંડલો ખાઈ લે, પણ એને અહીંયા રોડ ઉપર ન બોલાવે. એમ આ જે કલાકારો છે, દેવાયતભાઈ હોય કે જેટલા પણ અત્યારે કલાકારો હોય, અમુક પ્રકારના એને ખબર છે કે આ સોશિયલ મીડિયા અત્યારે આટલું બધું પાવરફુલ છે. તમારી એક એક અક્ષર જે છે બધાને બધી ખબર પડે છે. તો તમારે આવા છીછરા સંવાદો ન કરાય, રૂબરૂ જઈને જ વાત કરાય અને જાહેરમાં આવવા ન દેવાય. અને કાં કમિટમેન્ટ કરો તો કમિટમેન્ટને પાળો. વચન વિવેકી જે નરને નારી પાનભાઈ, તમારે વચન વિવેક એ તમારે જાળવવો પડે. ખાલી ભજન ગાવાની જે છે એ પ્રથા નથી, તમારો કંઠ હારો નથી, તમારો સ્વભાવગત પણ એવા હોવા જોઈએ, તો તમારો મેળ પડે અને તો કરોડો લોકો તમને સાંભળે. મેં તમને કીધું ને, અગાઉના જમાનામાં લોકો એમ માનતા કે આ તો બસ ઐશ્વર્ય અવતાર જે છે આની પાસે ભગવાને કંઈક દીધું એટલે સમજી દીધું છે. પણ તમે કર્મ સંજોગે કુપાત્ર મિલે તો સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સુણો ભાઈ સાધુ, મૂર્ખ મિત્ર કિયો ન કિયો. તમને જે પાત્ર સમજીને આ ઈશ્વરે આપી છે, તમને ભેટ સોગાદ લોક સાહિત્યની સરવાણીથી માંડીને કંઠ સુધી, તો એની કદર કરો સાહેબ. અને દુનિયાને દેખાડો કે અમારી પાસે આ સાહિત્ય છે. જગત સામે આપણું માથું, આપણે અહીંથી માંડીને વોશિંગ્ટન સુધી, મેરીલેન્ડ સુધી આપણા ડાયરાઓ થાય છે હવે તો. એક જમાનામાં તો બીજા રાજ્યોમાં ન થતા. એને બદલે અત્યારે તો ભગવાનની દયા છે, ફ્લાઇટમાં સાંજે તમે દુબઈ અને સવારે તમે અહીં હોય, કરોડો રૂપિયા મળે છે. એક એક નાઇટના 8-10 લાખ રૂપિયા ભાવ છે. તમે ભાવ છે ઇન ધ સેન્સ હવે ફી લે છે, ચાર્જ લે છે. અગાઉ મેં કીધું આવું નહોતું. તો ઈશ્વરે બધી બાબતની તમારી વ્યવસ્થા કરી, તો તમારે એની ગરિમા જાળવવી જોઈએ.